આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ જે માત્ર એક મંદિર નથી પણ એક આખી કહાણી છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ભવ્ય સોમનાથ મંદિરની. અને મારો વિશ્વાસ કરો, આ વાર્તા માત્ર પથ્થરોની નથી. આ વાર્તા છે અતૂટ શ્રદ્ધાની અને વારંવાર બેઠા થવાની હિંમતની. પણ આખી વાતમાં ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો એક સવાલ પર વિચારીએ. એવી તે કઈ વસ્તુ છે જે કોઈપણ સ્થાનને ખરેખર અવિનાશી બનાવી દે છે? શું એ એની મજબૂત દિવાલો હોય છે કે પછી લોકોની પેઢીઓથી ચાલતી આવતી એ અતૂટ આસ્થા? આ એક જ સવાલ સોમનાથની આખી સફરનો સાર છે. તો ચાલો સોમનાથની વાર્તાના છેક મૂળ સુધી જઈએ. અને એના મૂળિયા કોઈ ઇતિહાસના પાનામાં નહીં, પણ એનાથી પણ ઘણા ઊંડા આપણી પૌરાણિક કથાઓમાં રહેલા છે. સોમનાથનું મહત્વ આટલું બધું કેમ છે? કારણ કે એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે. હવે જ્યોતિર્લિંગ એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એ પવિત્ર જગ્યાઓ છે જ્યાં ભગવાન શિવ પોતે એક દિવ્ય પ્રકાશના સ્તંભના રૂપમાં પ્રગટ થયા હતા. આ તેમની અનંત શક્તિનું પ્રતીક છે. અને બસ આ જ કારણ છે કે સોમનાથ કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આની પાછળ એક બહુ જ રસપ્રદ કથા છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ખુદ ચંદ્રદેવે એટલે કે સોમે કર્યું હતું. વાત એમ હતી કે એક શ્રાપના કારણે ચંદ્રે પોતાની બધી જ ચમક ગુમાવી દીધી હતી. એમાંથી મુક્તિ મેળવવા માટે એમણે અહીં ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજી એમની ભક્તિથી પ્રસન્ન થયા, જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને ચંદ્રને શ્રાપમુક્ત કર્યા. ત્યારથી જ આ જગ્યા સોમનાથ એટલે કે સોમના નાથ અથવા ચંદ્રના સ્વામી તરીકે ઓળખાઈ. પણ આ મંદિર માત્ર પૌરાણિક કથાઓમાં જ નથી. એનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે. પુરાતત્વીય પુરાવા પણ એવું જ કહે છે. મહાભારત કાળમાં પણ આ પવિત્ર પ્રભાસ ક્ષેત્રનો ઉલ્લેખ છે. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની માનવ લીલા સંખેલી હતી. અને જો આપણે લેખિત ઇતિહાસની વાત કરીએ તો 7મી સદીમાં આપણને મંદિરના બાંધકામનો પહેલો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. પણ સોમનાથની ગાથા માત્ર નિર્માણ અને ભક્તિની નથી. એની સાથે જોડાયેલું છે વિનાશનું એક ખૂબ જ લાંબુ અને દર્દનાક પ્રકરણ, જેને વારંવાર આ મંદિરની કસોટી કરી. તમને જાણીને નવાઈ લાગશે, પણ લોક માન્યતા મુજબ આ મંદિર પર 1-2 વાર નહીં પણ લગભગ 13 વખત હુમલો થયો. હવે આ આંકડો ઇતિહાસકારો માટે ચર્ચાનો વિષય હોઈ શકે છે, પણ એક વાત તો ચોક્કસ બતાવે છે: મંદિરનો અકલ્પનીય સંઘર્ષ અને લોકોની અતૂટ શ્રદ્ધા. આ હુમલાઓમાંથી કેટલાક તો ઇતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગયા છે. જેમ કે 1025માં મહમૂદ ગઝનીએ મંદિરની અઢળક સંપત્તિ લૂંટી અને એને ધ્વસ્ત કરી નાખ્યું. એ પછી 1299માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ અને 1706માં ઔરંગઝેબે તો તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાનો પ્રયાસ કર્યો. દરેક હુમલાનો હેતુ માત્ર લૂંટફાટ નહોતો, પણ ભારતના આસ્થાના સૌથી મોટા પ્રતીકોમાંથી એકને તોડી પાડવાનો હતો. પણ અહીંથી જ સોમનાથની અસલી કહાણી શરૂ થાય છે. કારણ કે દરેક વિનાશ પછી એ જ રાખમાંથી પુનર્જન્મનું એક નવું ચક્ર શરૂ થતું હતું. આક્રમણકારો એને તોડીને જતા, પણ શ્રદ્ધાળુઓ એને ફરીથી બનાવતા, અને ઘણીવાર તો પહેલાં કરતાં પણ વધુ ભવ્ય રીતે. 8મી સદીમાં રાજા નાગભટ્ટ દ્વિતીય, 11મી-12મી સદીમાં ગુજરાતના સોલંકી રાજાઓ અને 18મી સદીમાં મહારાણી અહિલ્યાબાઈ હોલકર જેવા કેટલાય શાસકોએ આ મંદિરને ફરીથી ઊભું કર્યું. આ એ વાતનો પુરાવો છે કે મંદિરની ઈંટો તોડી શકાતી હતી, પણ લોકોની શ્રદ્ધા તોડવી અશક્ય હતી. અને હવે વાર્તા આવે છે આધુનિક યુગમાં. આ વખતે મંદિરનું પુનર્નિર્માણ કોઈ રાજા મહારાજાએ નહીં, પણ એક નવા આઝાદ રાષ્ટ્રની સંકલ્પ શક્તિએ કર્યું. 1947માં ભારત આઝાદ થયું અને તરત જ દેશના પહેલા ગૃહમંત્રી, આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરને એની જૂની ભવ્યતામાં પાછું લાવવાનો સંકલ્પ લીધો. આ માત્ર એક બિલ્ડિંગ બનાવવાની વાત નહોતી. આ તો સદીઓથી ઘવાયેલા રાષ્ટ્રીય ગૌરવને ફરીથી સ્થાપિત કરવાનું એક પ્રતીક હતું. અને સરદાર પટેલનો એ સંકલ્પ બહુ ઝડપથી હકીકતમાં બદલાયો. 1950માં કામ શરૂ થયું. 1951માં ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ તે 1995માં બનીને તૈયાર થયું અને રાષ્ટ્રને સમર્પિત કરાયું. આ નવા મંદિરની ડિઝાઇન પણ ખાસ છે. એને જાણી જોઈને પરંપરાગત ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જે ગુજરાતની મંદિર સ્થાપત્યની ઓળખ રહી છે.
આ રીતે મંદિર એના ભવ્ય ભૂતકાળ સાથે જ જોડાયેલું રહે છે. મંદિરનું મુખ્ય શિખર વિચારો તો ખરા 155 ફૂટ ઊંચું છે. અરબી સમુદ્રના કિનારે ગર્વથી ઊભેલું આ શિખર જાણે કે શ્રદ્ધાની એ અડીખમતાનું જીવંત પ્રતીક છે, જે સદીઓથી ક્યારેય ઝૂકી નથી. અને એ શિખરની ટૂચ પર જે સોનાનો કળશ છે એનું વજન છે 10 ટન. જી હા, 10 ટન. આ એક જ આંકડો મંદિરની ભવ્યતા અને એના નિર્માણમાં રહેલા લોકોના સમર્પણની સાક્ષી પૂરે છે. મંદિરના પરિસરમાં એક બહુ જ અનોખી અને રહસ્યમય વસ્તુ છે. એ છે બાણસ્તંભ. આ એક સ્તંભ છે જેના પર એક તીર દક્ષિણ દિશા તરફ ઇશારો કરે છે. એનો મતલબ એ છે કે સોમનાથના એ પોઈન્ટથી લઈને છેક દક્ષિણમાં એન્ટાર્કટિકા સુધી દરિયામાં વચ્ચે જમીનનો કોઈ ટુકડો આવતો નથી. આ આપણા પૂર્વજોના અદ્ભુત ભૌગોલિક જ્ઞાનનો જીવતો જાગતો પુરાવો છે. તો આ બધી વાતો પછી આજે સોમનાથનું મહત્વ શું છે? જુઓ, એ માત્ર પૂજા કરવાની જગ્યા નથી. એ તો શાશ્વત ભારતના આત્માનું પ્રતીક છે. આજે સોમનાથ દેશના સૌથી મોટા તીર્થસ્થળોમાંનું એક છે. એક મોટું ટુરિસ્ટ હબ પણ છે. અહીંનું જય સોમનાથ સાઉન્ડ એન્ડ લાઇટ શો એના ઇતિહાસને આપણી આંખો સામે જીવંત કરી દે છે. અને હા, એ 3 પવિત્ર નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીના સંગમ સ્થાન એટલે કે ત્રિવેણી ઘાટની એકદમ પાસે છે, જે એનું આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધારી દે છે. તો અંતે આપણે આપણા એ જ પહેલા સવાલ પર પાછા ફરીએ. કોઈ સ્થાનને અવિનાશી શું બનાવે છે? સોમનાથનો હજારો વર્ષનો ઇતિહાસ એનો જવાબ ગર્વથી આપે છે. ઈંટ અને પથ્થર નહીં, પણ લોકોની અતૂટ શ્રદ્ધા. એવી શ્રદ્ધા જેને કોઈ તલવાર કાપી ન શકી, કોઈ આગ બાળી ન શકી. એટલે જ તો સોમનાથ માત્ર એક મંદિર નથી, પણ ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને અખંડિતતાનું અવિનાશી પ્રતીક છે. એની કહાણી આપણને યાદ અપાવે છે કે ભૌતિક વિનાશ ભલે ગમે તેટલો થાય, પણ માણસની આસ્થા અને આત્માને ક્યારેય હરાવી શકાતો નથી.